ગુજરાતમાં પણ હવે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને પ્રાકૃતિક ખેતી કરીને પોતાની આવકમાં વધારો કરી રહ્યા છે. રાજ્યમાં અન્ય જિલ્લાઓની સાથે પાટણ જિલ્લામાં પણ પ્રાકૃતિક ખેતીની મુહિમ સફળ રહી છે. આજે આપણે વાત કરીશું પાટણના કુંવારદ ગામના પ્રગતિશીલ ખેડૂત વિશે. જાણીએ. મારું નામ જાદવ મહાદેવભાઈ જગમાલભાઈ, ગામ કુંવારદ, તાલુકો શંકેશ્વર, જિલ્લો પાટણ. 2015થી મને એવું થયું કે હવે ભાઈ આપણે રાસાયણિક ખેતી છોડી અને પ્રાકૃતિક ખેતી તરફ વળવું પડશે, કારણ કે આ રાસાયણિક ખેતીથી કેન્સર, એટેક, ભયાનક દર્દો વધી રહ્યા છે, બરાબર, અને આપણી જમીન પણ બંજર બની રહી છે, ફળદ્રુપતામાં ઘટાડો આવી રહ્યો છે. તો પછી મેં નક્કી કર્યું 2015થી કે ભાઈ આપણે પ્રાકૃતિક ખેતી કરીએ. પ્રાકૃતિક ખેતીની અંદર ઝીરો બજેટ ખેતી કહેવાય. આ રહી કોઈ ખર્ચો નહીં. જીવામૃત બનાવો, એની અંદર મહેનત થોડી વધારે પડે, તમને મહેનત કરવી જોઈએ. તો જીવામૃત બનાવો, બરાબર, દૂધને ગોળ છાંટો, તમે નીમ ઓઇલ છાંટો, પછી આની અંદર તમારે ભાઈ ગૌકૃપામૃતમ બેક્ટેરિયાનો ઉપયોગ કરો, તમે આચ્છાદન કરો, તમારે અંદર ખેતરમાં જે ઘાસ ઉગ્યું હોય એનું આચ્છાદન કરી નાખો તમે, તો કોઈ ખર્ચ નહીં. તો પ્રાકૃતિક ખેતી કરવી જ જોઈએ. પ્રાકૃતિક ખેતી કરવાથી માણસનું સ્વાસ્થ્ય સુધરે છે, બરાબર, વધતા તમારી જમીન સુધરે છે, વધતા તમારે આવકમાં પણ વધારો થાય છે, બરાબર. આવક તમારે ડબલ નહીં પણ 4 ગણી આવક થઈ જાય. આપણે નરેન્દ્રભાઈ મોદીએ કીધું હતું કે ભાઈ આપણે 2025 સુધીમાં આપણે ખેડૂતની આવક ડબલ કરવાની છે. તો આપણે ડબલ નહીં પણ 4 ગણી આવક થાય. તમે પ્રાકૃતિક ખેતી કરી અને મૂલ્યવર્ધન કરીને એનું વેચાણ કરો તો તમારી આવક 4 ગણી થાય. પાટણના ખેડૂત જાદવ મહાદેવભાઈ કે જેઓ પહેલા રાસાયણિક ખેતી કરતા હતા અને વર્ષ 2015માંથી તેઓએ પ્રાકૃતિક ખેતીને શરૂ કરી અને રાસાયણિક ખેતી બંધ કરી. શરૂઆતના 2-3 વર્ષમાં તેમને ઉત્પાદનમાં ઘટાડો મળ્યો, પરંતુ તેમણે નક્કી કર્યું કે ખેતીમાં હવે પ્રાકૃતિક ખેતી જ કરવી છે, જેથી તેઓએ 30 વીઘામાં પ્રાકૃતિક ખેતી શરૂ કરી, જેમાં તેઓ અલગ અલગ પાકો જેવા કે એરંડા, દેશી ચણા, છોલે ચણા, જામફળ, ખારેક, લસણ, ડુંગળી જેવા પાકોનું વાવેતર કરીને વાર્ષિક 20 લાખથી વધારેની આવક મેળવી રહ્યા છે. ખાસ કરીને તેઓ લાલ લસણનું મૂલ્યવર્ધન કરીને તેને 300 રૂપિયાના ભાવે કિલો વેચાણ કરી રહ્યા છે. સહજીવી પાક તરીકે તેઓએ છોલે ચણાનું વાવેતર કર્યું હતું અને 1 હેક્ટરમાં ખારેકના 110 જેટલા છોડનું વાવેતર કરીને તેઓ 5 લાખ સુધીની આવક મેળવી રહ્યા છે. આ વિસ્તારમાં તેઓએ પ્રથમ ખારેકની ખેતી શરૂ કરી છે. બીજા ખેડૂતોને પણ તેઓ આ પ્રકારની ખેતી કરવાની સલાહ આપે છે.